पहलगाम में आतंकी हमले के बाद गुजरात पुलिस घुसपैठियों पर कड़ी कार्यवाही कर रही है, जिसके तहत वडोदरा के अलग अलग इलाकों में लगातार कॉम्बिंग कर 1300 संदिग्धों को पकड़ा गया है और उनकी जांच चल रही है। इस दौरान 8 बांग्लादेशी नागरिक सामने भी आए हैं, जबकि 20 और संदिग्धों की पूछताछ अभी भी चल रही है। बापोद पुलिस स्टेशन की हद में जोन 4 में 100 जितनी महिलाएं और 200 जितने पुरुषों को डिटेन कर उनका वेरिफिकेशन किया जा रहा है और उनके दस्तावेजों की जांच चल रही है, जिस पर जॉइंट पुलिस कमिश्नर लीना पाटिल ने जानकारी दी। કોનફૂડ વિસ્તારના બાપોદ પોલીસ સ્ટેશનના એકતા નગર વિસ્તારમાં અત્યારે હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે। શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરો જે છે અહીંયા આવીને રહેતા હોય છે, ખોટા આધાર કાર્ડ અને એને લઈને હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે। ગઈકાલથી પણ મોટી સંખ્યામાં ચેકિંગ ચાલ્યું છે અને એમાં અત્યારે હાલમાં 200 થી વધુ પુરુષો અને 100 થી વધુ મહિલાઓને અમે ચેકિંગ ચાલી રહ્યું છે એમનું વેરહાઉસ બાબતે। અને ગઈકાલે પણ 6 થી વધુ બાંગ્લાદેશી જે નાગરિકો હતા એ મળી આવ્યા હતા અને આજે પણ અમુક સંખ્યા વેરિફિકેશન કન્ફર્મ થયું છે, જેની કાર્યવાહી ચાલી રહી છે।